ગામડામાં સાબરમતીનું પાણી છોડ્યું છે રાત્રે અથવા સવારમાં વહેલું આ ગામડા પથાપુરા રસિકપુરાથી આગળ અમારા પાલ્લા, સામલી, બરોડા આજુબાજુના ગામડામાં 15 ગામમાં અસર થાય. જો કદાચ શેરડી વાત્રકનું પાણી આ નદીના અતિશય પાણી છોડવામાં આવે તો શેરડી વાત્રકનું પાણી ના લઈ શકાય તો પાછળના ગામમાં જે ઉપરવાસના ગામ છે આંત્રોલી, હૈદરાબાદ, ખુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માતર વિધાનસભાના 15 ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે સ્થળાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોને વ્યવસ્થા માટે સ્કૂલની અંદર, કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને ગુરુકુળ હરિયારા વ્યવસ્થા ત્યાં જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી છે. 15 મારી માતર વિધાનસભાને 15 ગામડામાં અસર કરે અને બીજા મેમદાવાદ તાલુકા મારી બાજુમાં મેમદાવાદ વિધાનસભા તે ગામડામાં અસર કરે. એટલું જ છે અત્યારે સ્થળાંતર કરવાની ઘણા ગામડામાંથી. કલેક્ટર સાહેબ પણ અત્યારે પાલ્લા, સામલી ફરે છે. હું પથાપુરામાં રસિકપુરાથી પથાપુરા આવ્યો અને પથાપુરામાં સ્થળાંતર કરવાની વ્યવસ્થા અને ત્યાં રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થાની સુવિધા કરીએ છીએ.